31 એટલે કે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને સૌ કોઈ જાણે છે કે 31ની પાર્ટીમાં લોકો મહેફિલો માણતા હોય છે। તેવામાં ગુજરાતમાં બુટલેગરો દારૂ ન ઘુસાડે તે માટે અરવલ્લી પોલીસ અત્યારથી જ સજાગ બની ગઈ છે અને રાજસ્થાન બોર્ડર પર શામતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોને રોકવામાં આવી રહ્યા છે અને દરેક સાધનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બેરિકેડ પણ એવી રીતે લગાવાયા છે કે એક પણ વાહન ચાલક ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર ન થઈ શકે। આ સાથે ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવીને પણ અસામાજિક તત્વો અને બુટલેગરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। જેની અંદર 24 અવર્સ 24 કલાક સુધી શામળાજી ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે। તદુપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનો પણ ચેક કરવામાં આવશે અને મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેથી કરી અને કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ચોકતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે। ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ 31ના દિવસે અનેક જગ્યાઓ પર છુપી રીતે દારૂની પાર્ટીઓ થાય છે। નબીરાઓ દારૂ પીને ધમાલ મચાવે છે। તેવામાં પોલીસ દ્વારા રતનપુર બોર્ડર પર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, આસપાસની હોટેલો અને ગેસ્ટ હાઉસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ નબીરાઓ સુધી દારૂ ન પહોંચે અને ગુજરાતમાં દારૂ ઘૂસે પણ નહીં।